મિત્રો જ્યારે પણ વિકાસનું કામ થતું હોય છે એમાં કોઈને અવરોધ નથી હોતો, કારણ કે અત્યારે તમે જોઈ શકો છો હું અંજાર જ્યાં વર્ષામેડી ફાટક અનેક વર્ષોથી એક જાતનું કહેવાય કે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે એના માટે મજબૂર કરતો હતો. એના બાદ અત્યારે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે સાંસદ શ્રી વિનોદ ચાવડા અને આપણા ધારાસભ્ય શ્રી ત્રિકમભાઈ છાંગાના વરદ હસ્તે. અત્યારે તમે જોઈ શકો છો એના ભાગરૂપે અહીંયાથી લોકોને અવર જવર કરવા માટે પણ મુશ્કેલીનો સામનો કરવો પડે એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. ત્યારે અહીંના જોઈ શકો છો વેપારી મિત્રો સાથે મળ્યા છે અને એક રજૂઆત કહી રહ્યા છે કે બાજુમાંથી જે એક જૂનો એક નાલો આવેલો છે, જો આ નાલાની સાફ સફાઈ કરાવવામાં આવે તો અહીંયાથી ટુ વ્હીલર વાહન ચાલકો અહીંયાથી આસાનીથી પસાર થઈ શકે. એને ના તો મેઘ પર જવાની જરૂર પડે અથવા તો બાજુમાં જે સત્તા પર ફાટક આવેલું છે ઉમાં પણ જવાની એને જરૂર ના પડે. સીધા જે વર્ષામેડીથી આવતા લોકો છે આ બાજુ ગ્રામ્ય વિસ્તારમાંથી અથવા તો અહીંયા અંજારમાં જે રહેતા લોકો જેને વેલ્સપન કંપની કે આ બાજુ જવું હોય ગ્રામ્ય વિસ્તાર બાજુ, એને તકલીફનો સામનો ના કરવો પડે એ હેતુથી આ જો નાલો સાફ સફાઈ કરાવવામાં આવે અને આ જો નાલો ચાલુ કરવામાં આવે. અત્યારે શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ અને ત્રિકમભાઈ છાંગા સાહેબ પાસેથી અત્યારે અપેક્ષા રાખવામાં આવી રહી છે કે આ નાલો ચાલુ કરવામાં આવે. હવે વેપારીની શું માંગ છે આપણે જાણીએ. શું નામ છે આપનું? મણીલાલભાઈ પટેલ. જી મણીલાલભાઈ, ખાસ કરી આ નાલાનો અત્યારે પ્રશ્ન સામે આવ્યો છે, શું કહેશો? આ નાલાનો જે સરકારશ્રીનો પ્લાન હતો અંડરબ્રિજ ભલે બને અને પબ્લિક સાથે જ છે, પણ એનો કઈ પણ રસ્તો કાઢે અત્યારે નાલું સફાઈ કરે તો 2000 માણસો દરરોજ અવર જવર કરે છે આ રસ્તા પર, અને નાના મોટા વેપારી બધાને તકલીફ છે અને ધંધા રોજગાર સાવ ઠપ થઈ ગયા. અત્યારે અમે સરકારશ્રીને રજૂઆત કરી, વિનોદભાઈને રજૂઆત કરીને આપણા ધારાસભ્ય છાંગા સાહેબને રૂબરૂ દેખાડ્યું કે ખરેખર આનો ઉકેલ કરો, અને એ લોકો તો રાજકારણ તો કહી જ દેશે કે હવે થઈ જશે, પણ ક્યારે? ખરેખર તો સરકારનો નિયમ એવો જોઈએ કે કોઈ પણ અંડરબ્રિજ બને એનો સર્વિસ રોડ નીકળે પછી જ કામ ચાલુ થાય. તો આ ખરેખર અમારી દ્રષ્ટિએ બધું ખોટું જ છે, અને રસ્તો નાના મોટા ડિલિવરી સ્કૂલ વાહન બધાને પણ તકલીફ પડે અહીંયા આવવા જવાની, અને નાના મોટા અંદાજે 200 ખંડ વેપારીઓ છે, બધાને છેક સુધી તકલીફ છે ધંધામાં. જી શું શું કહેવા માંગો? મારું નામ વસંતભાઈ ચાવડા. મારી એક માંગણી છે કે બ્રિજની બાજુમાં જ એક 6 ફૂટનું એક નાલું છે, એ નાલું જો સફાઈ કરી અને જો ચાલુ કરી દેવામાં આવે તો માત્ર ને માત્ર એક બાઇક ચાલે, અને એ બાઇક ચાલવાથી ઘણી બધી સમસ્યાનું સોલ્યુશન થાય છે. અમને આ બ્રિજ બનવાથી કોઈ પણ પ્રશ્ન અને અમારા કોઈ આ વેપારી એસોસિએશનમાં કોઈને વાંધો નથી. અમારે આ કામ ગમે એટલા વર્ષને ગમે એટલા સમય ચાલે એમાંથી અમને કોઈ તકલીફ નથી. માત્ર ને માત્ર થોડું એક્સેશન આપે એટલી અમારી નમ્ર વિનંતી છે. ખાસ કરી કાલે મને ફોન આવ્યા હતા સત્તા પર ફાટક ઉપરથી કે ખૂબ મોટું ટ્રાફિક સમસ્યા ઉદ્ભવે છે. હા સાહેબ, એટલે એનું જ કારણ એમ છે કે અમારે 1 જ કિલોમીટરના અંતરમાં જવા માટે 1.5-2 કલાક થાય, એટલે જો બાઇકની વ્યવસ્થા અહીંયાથી જો થઈ જતી હોય ને તો આખા ગામની સમસ્યા અહીંયાથી થઈ જાય. કેમ કે ઉપર મોટી કંપની છે, એનાથી અમારે કંપનીથી લેવા દેવા નથી. અમે અમારું વિચારીએ છીએ કે અમારું ઘર પાછળ છે, રેવું આ બાજુ, તો અમારે છોકરાઓને સ્કૂલ મૂકવાથી કે બધી સમસ્યા. અમારી 2 હાથ જોડીની વિનંતી છે તંત્રને, માનનીય ચૂંટાયેલા તમામ સભ્યોને, કે આ બ્રિજ છે બાજુમાં એક નાનું એવું પુલિયું છે ચાલુ કરી દેવામાં આવે તો અમારી બધાની દિલથી આ માંગણી છે. કેટલી મહેનત કરવી પડે? કદાચ 20 ફૂટનું જ અંતર છે, માત્ર ને માત્ર કાંઈ નથી. માત્ર ને માત્ર પાણી ઓ સાઈડમાં રસ્તો બનવાને કારણે, હંગામી રસ્તો બનવાને કારણે આ પાણી બંધ થઈ ગયેલ છે. એ પાણીનો નિકાસ કરીને આ પુલ જૂનો છે, મોટો છે, અને થોડુંક ઈ જ બાજુમાંથી એક્શન કરીને માટી નાખી દે, અમને પાકું પુલિયું બનાવી દેવાની કોઈ જરૂર નથી. અમને તો કાચું જ ચાલે, ખાલી બાઇક નીકળે ને તો ભેંસો વાળાથી કે તમામ વ્યક્તિઓને આ સુવિધા મળે એમ છે. મોટામાં મોટી સુવિધા છે, અને આખા ગામનો પ્રશ્ન છે ને એ બધાય બાઇક વાળા અહીંયાથી નીકળી શકે. આપને અમે આ બધા વતીથી હું વસંત ચાવડા 2 હાથ જોડીને વિનંતી કરું છે કે અમારો અવાજ છે ને એ તંત્રને કાને જાય. આટલાકમાંથી મેઘપર બાજુથી કોણ આવે છે? મેઘપર બાજુથી કોઈ આવે છે? તમને ખબર છે અત્યારે આપણે સારું કામ છે, હાલો વિકાસનું કામ થાય છે, બરાબર, કઈ વાંધો નથી. મેઘપર બ્રિજ નીચે અત્યારે હું પુલ બનાવવામાં આવ્યો છે, હું 24 કલાક પાણી ભરેલું હોય તો એ બાબતને લઈને તમે શું કહેશો? સજાગ તંત્ર પાણી વધારે ભરાય હતું છતાં એમણે એક્સેશન આપ્યું તો માણસો ગમે તેમ કરીને ઈ પુલિયામાં નીકળ્યા. આ તો નથી ભરાય એમ,
ખાલી આટલું થોડુંક જ કે 20 નવું જે નિર્માણ થયું છે ને બ્રિજ હા. એના નીચે 24 કલાક પાણી હોય વગર વરસાદે. જરાક આમને તમે 24 કલાક અહીંયા બધા આવો તો મારી એટલી તમને બધાથી નમ્ર અપીલ છે અહીંયા નીકળો ત્યારે કોન્ટ્રાક્ટરને ઠપકો આપવાનો, કેમ કે આપણા ટેક્સના પૈસા બને છે. તો કેવી રીતે કામ બને એના માટે જરાક બે શબ્દ તમે અમારે એટલું જ કહેવાનું છે કે જે કઈ કામ થાય એના પહેલા એમને એક વિચાર કરવો જોઈએ કે આમાં પાણી ન ભરાય, અને આનો એના પહેલા જ જો કઈ જે કઈ બનશે અને એનો નિકાસ પહેલાથી જ થશે ને તો જ થશે, ને કે ક્યારે આ અવેલેબલ નથી. અને ભરાવાનું છે ને ભરાવાનું છે. શું કહો છો કાકા? આજે પ્લાન કે અંડરબ્રિજ બને પણ સરકાર છે એવું કઈ વિચારી જ નથી. અમારી માંગણી છે કે પાણી તો ભરાવાનું જ છે. આજ મેઘપર પુલિયા બને 2 થી 2.5 ફૂટ પાણી ભરાય, બરાબર, અને અહીંયા ભરાવાનું જ છે. પાણીની પહેલી વ્યવસ્થા થાય તો જ અંડરબ્રિજ ઉપયોગી આવે બધા. જી શું કહો છો કાકા? પાણીનો બહુ ભરાપ છે, એના માટે હું આ મેઘપર વાળો ફૂલ ભરેલું, અત્યારે 1.5 ફૂટ પાણી ભરેલું હે. માણસોને બહુ તકલીફ પડે છે, પાણી ભરાય? 12 માસ ભરેલું જ રહે છે. બહુ ખાડા થઈ ગયા ને આખો પુલિયો બેસી ગયો છે. પરિસ્થિતિ અહીંયા ન થયેલી આપણે એવી ધ્યાન રાખવી પરિસ્થિતિ પડે. ન થવી જોઈએ, એના માટે આ ચાલુ કરી દો અને આને પછી કામ ચાલુ કરો. જી આ ચાલુ થવું જોઈએ. હા, પેલે આ રસ્તો અમને આ ચાલુ થાય. વિકાસમાં કોઈ પણ પ્રકારનો વાંધો નથી. જી. આ વિકાસ છે અને આ સમસ્યા સોલ્યુશન થાય અમે પોતે સમજીએ છીએ. 24 કલાક ટ્રાફિક હતી અને એ ટ્રાફિકનું સોલ્યુશન છે એ શિરોમાન્ય છે, પણ ઉપયોગી છે ને. જી કાકા શું કહો છો? આમાં બહુ હેરાનગતિ છે અમને. જી. એક તો પગે પગે ઉંથી હાલી નથી, કોઈ વાહન વાળા આવી શકતા જી. નથી. તમે સાઈડ કયા કોઈ ગામમાં રહો? અમે વરસામડી રહીએ છીએ. જી 24 કલાક અમને આવા બધા વાહનો ઉંથી નીકળે સત્તા છે પર થઈને. સત્તા પર થઈ, જી અને હાલી હાલીને હેરાન થઈ જાય છે. પગે પગે થઈ ઉંથી આવી છે, જી અને અહીંયાથી ઠેઠ આમ ચક્કર ખાઈ ખાઈને ગામમાં પહોંચીએ છીએ. જી. અને હું ટ્રાફિક હોય છે નથી, કોઈ નાલું થઈ જાય સારું ને. કોઈ તાવ તપ વાળો માણસ છે ને કોઈ પહોંચતું નથી, હેરાન થઈ જશે. આ જો રસ્તો ચાલુ થઈ જાય ને તો બધાને સગવડ મળે, તો લોકો ઉપયોગી. હા ઉપયોગ થાય. તો મિત્રો આ જે કહાની છે એ અહીંયાના અંજાર તમે જોઈ શકો છો. આ નાલું ચાલુ થાય એના માટે છે, કારણ કે અનેક લોકોને અહીંયાથી આવવા જવા માટે એક સગવડતા મળે, લોક ઉપયોગીનું કાર્ય થાય. તો આપણા જે ચૂંટાયેલા ત્રિકમભાઈ ઝાંગા અને શ્રી વિનોદભાઈ ચાવડાથી એટલી અપેક્ષા છે આ લોકોની કે તાત્કાલિક ધોરણે આનો કામકાજ ચાલુ કરવામાં આવે અને આ નાલું ચાલુ કરવામાં આવે, ત્યારે એવી માંગ ઉઠી રહી છે. બાકી આ વિષયને લઈ તમને પણ ખબર છે કેટલી અત્યારે ટ્રાફિક જામ જેથી કામ ચાલુ થયું એના બાદ જ છતાં પર હાઈવે ઉપર ફાટક ઉપર કેટલી અત્યારે ટ્રાફિક જામ થવાના સમસ્યાઓ પેદા થઈ છે. સાથે મને એ પણ મેસેજ આવ્યો કે હમણાં અનેક લોકો પગપાળા માતાજીએ દર્શને જશે આશાપુરાએ, ત્યારે તો ખૂબ મોટી સમસ્યા થાય, એમાં પણ કોઈ નવાય નહીં. બાકી આ બધા વિષયને લઈ તમે શું કર્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. જગદીશ દાપડા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.